હેલો દર્શક મિત્રો, આજે તો ફરી પાસે અમે સોસાયટીમાં એક નવો પ્રોગ્રામ કર્યો છે. શેનો પ્રોગ્રામ છે જઈને આપણે પૂછી લેવી. તો આપણે પહેલાં તો જઈને આ સાહેબને જ પૂછવી. સાહેબ, આજે શેનો પ્રોગ્રામ છે? દાલ બાટી. દાલ બાટી. તો આ બધું ડુંગળી ફોલવાનું કામકાજ ચાલુ કરી દીધું. સાહેબ કેમ રહી? બહુ મજા આવશે આજે. એવું ને? જલસા પડશે. એવું ને? અમારે જો સાહેબ એમ કહે છે જલસા જ પડશે ને જલસા જ પાડવાના છે. ને આ બાજુ જો કામકાજ થઈ ગયું છે ચાલુ. અને કમમાં અમારે ડુંગળી ફોલે. અને દાદા આ બાજુ જો છોકરાને હાસવે. બાજુ તો બધાને ડુંગળી ઉડી. સાહેબ કે અમે હું એકલો બધી ડુંગળી કાપી નાખી છો. એટલે સાહેબ તમને ડુંગળી ઉડી? તોય સાહેબ કે ડુંગળી ફલ ઉડે, પણ આખું આ જેટલી ડુંગળી રહીને બધી ફૂટવાડ દેવી છે. આ હિંમત ના હારવી ને સાહેબ. આજે પૂરું જ કરવું છે. શાબાશ. અમારે સાહેબ આ બાજુ આવી ગયા. સાહેબ આ વસ્તુ શું કરો તમે? દાળ ગ્રાઇન્ડર. એવું છે? ઠીક. કારણ કે આવી તો આપણને બહુ લાંબી ખબર ન હોય. ક્યાં વાત કરે? બધા ભાગી ગયા ને મને પેલા લીંબુ કાપવા બેહાડી દીધું. ના લીંબુ ફૂટતા નથી. ઇજેટ આ જબલું આખું આપી દીધું લીંબુનું. અને પછી તો અમારે મથુરભાઈએ ઉપાડ્યો ઝારો કે બધાય બાટાને આ તળી નાખવો. અને મથુરભાઈ કેટલા તળ્યા તમે? લગભગ 5 કિલો ના તળાઈ ગયા ભાઈ. 5 કિલો તળાઈ ગયા. 5 કિલો છે. 3 કિલો બાકી. અને આ સાહેબ તો અમારા આજે જો લીલા મરચા લઈને બેસી ગયા છે ને આ બાજુ બધા જમવા માટે તૈયાર થઈને બેસી ગયા. એ પાપડ જોવે. અને અમારા સાહેબ ને અમારા સાહેબ અહીં કમ્પ્લીટ બેસી ગયા. સાહેબ બરોબર ને? હા. આ સાહેબ કેમ આ બાજુ આટા મારે? રૂકો જરા. મારે હવે જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બાટા ને બાટા તૈયાર થઈને બધુંય રેડી. હવે પાપડ ખાલી તળવાના બાકી રહી ગયા છે. આવી જાય એટલે પછી બધાને જમવા બેસાડી દેવાના છે. હવે અમારે અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે, દાલ બાટીનો પ્રોગ્રામ. અને જો અમારે અત્યારે બધા સોસાયટીના બેનું જમે છે. અને ઉમેશભાઈ મરચા આપે છે કે જેને મરચા ખાવા હોય નીને. હાલો રંજનબેન, કેવી દાલ બાટી બની છે? એકદમ રેડી. ખતમ. બેહી ગયા છે ગંગારામભાઈ, મથુરભાઈ, બધાય. મથુરભાઈ, મજા આવી ને દાલ બાટીમાં? રોજ ખાવી છે. રોજ ખાવી છે ને? કઈ નો ઘટે. હા એમ. કઈ નો ઘટે. ગોપીભાઈ ગોપીભાઈ તો જો સાઈઝ પીરહેસ ક્યાર ના. હા એમ. આ સાઈઝ પાછી બીજે ક્યાંય મળે નહીં. અરે ભાઈ છેલ્લે જમવા બે ગયા કારણ કે અત્યારે લગ્ન ભીરવતા હતા. નકરા ઘી ખાય, નકરા ઘી ખાય. એવું અહીં બોલો. શું ખાય છે મથુરભાઈ? નકરા ચારે વિદ્યાર્થી એટલે નકરા ઘી જ ખાય છે. એવું? હા. અરે અમે તો રજવાડી નેક્સિયલ સાઈઝ પીવી છે. એવું? અરે જોવો જીરું મીઠું વારી. એટલે પણ તો કાઈ ન ઘટે. कौन है ये लोग?